વિષ્ણુ ધર્મ સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હેતલબેન બારોટ, હિમાંશુ બારોટ તથા નિલેશભાઈ ગોળ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના દરેક વર્ગના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। બાળકોમાં રમતગમત દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેમજ સ્પર્ધાત્મક ભાવના વિકસે તે હેતુસર આ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રમતોત્સવ દરમિયાન વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ અંગે શાળાના આચાર્ય ગીતાબેન સોનીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રમતગમતના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને આવા કાર્યક્રમો બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત તથા ટીમવર્ક વિકસાવવામાં સહાયક બને છે। આજે અમારી સ્કૂલ વિષ્ણુ ધર્મ સ્કૂલ એમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવેલું। શાળાના આચાર્ય શ્રી ગીતાબેન સોનીએ અને સમગ્ર વીડીએસના સ્ટાફે આ બીડું ઝડપી લીધું અને એક ઉમદા કાર્ય બાળકોની અંદર શિસ્ત, ડિસિપ્લિન અને સ્પોર્ટ્સમેનશીપ જેવા ગુણધર્મો કેળવાય એ હેતુસર એમણે આજે સ્પોર્ટ્સ ડેનું સંપૂર્ણ આયોજન કરેલું, જેમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ જેમ કે લેમન સ્પૂન, પછી રેસ, પછી ટગ ઓફ વોર, ફ્રોગ રેસ, વિવિધ પ્રકારની સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું અને શાળાના તમામ વિદ્યાર્થીઓને હેલ્થ અવેરનેસના સંદર્ભમાં જીવનમાં આગળ વધે એ માટે દરેક વિદ્યાર્થીઓને કમ્પલસરી ભાગ લેવડાવ્યો અને એમાંથી વિજેતા થયેલા વિદ્યાર્થીઓને અમે અહીં આગળ ફાઇનલ રાઉન્ડ માટે સાથે સામેલ કર્યા હતા અને જે વિદ્યાર્થીઓ બધા આમાં વિજેતા થયા છે તેમને શાળા પરિવાર વતીથી હું અભિનંદન આપું છું અને खूब सरस आयोजन बदल गीताबेन सोनी ने पण हूँ अभिनंदन आपू छूँ। आज विष्णु धर्म स्कूल में एनुअल स्पोर्ट्स डे का आयोजन करने में आया, जिसमें हमारे डायरेक्टर हेतल मैम, हिमांशु भाई बारोट, नितिन सर, सबका बहुत ही अच्छा सहकार रहा। हमने फर्स्ट टाइम एनुअल स्पोर्ट्स डे सेलिब्रेट किया। सभी बच्चों ने स्कूल के हर क्लास में से जितने भी हमारे पास 500 से ऊपर बच्चे हैं, सभी बच्चों ने पार्टिसिपेट किया। सभी बच्चों को बहुत ही अच्छे प्रोत्साहन इनाम देने में आए और बच्चों को स्पोर्ट्समैन स्पिरिट, डिसिप्लिन, हेल्थ, वेलनेस की तरफ, हेल्थ इज़ वेल्थ, वो भी समझाया गया कि स्पोर्ट्समैनशिप क्यों ज़रूरी है हमारे जीवन में। तो आज बहुत ही अच्छी तरह से आयोजन करने में आया। हमारे चीफ गेस्ट नीलेश भाई गौर आए थे, उन्होंने भी बच्चों को बहुत ही प्रोत्साहन दिया और बहुत ही सफल रहा। पूरे स्टाफ ने बहुत ही अच्छी जहमत उठाई और सक्सेसफुल बनाया प्रोग्राम को। 4 ड्रिल रखे थे, पॉम पॉम, रिबन ड्रिल और रिंग ड्रिल, साड़ी ड्रिल। और इवेंट्स हमारे थे फ्रॉग रेस, चॉकलेट रेस, टग ऑफ वॉर, 100 मीटर रेस, सभी लेमन एंड स्पून, सभी इवेंट्स बहुत ही अच्छी तरह से बच्चों ने किए। विष्णु धर्म स्कूल भुज मध्य कच्छना छेवाड़ाना जिल्लानी अंदर माननीय श्री नरेंद्र भाई मोदी साहेब खेलो गुजरात, खेलो इंडिया अने त्याथी उत्पन्न थता रमतवीरो जे समग्र राज्यनु अने देशनु नाम रोशन करे अने विश्व फलक पर भारतनो झंडो लहरावे ए हेतुसर आपणे अहींया रमतोत्सवनुं आयोजन करेलुं। श्रीमती गीताबेन सोनी, अमारा माननीय ट्रस्टी श्री हिमांशुभाई बारोट साहेब द्वारा सुंदर आयोजन करवामां आवेलुं हतुं। तमाम विद्यार्थीओ भाग ले अने शारीरिक रीते तंदुरुस्त बने, स्पोर्ट्सનું महत्व समझे, योगाનું महत्व समझे એ आधारित खूब ज सुंदर मजाનું आयोजन करेलुं हतुं અને દરેક વિદ્યાર્થીઓએ હોંશભેર એની અંદર ભાગ લીધેલો હતો। અમે ઈચ્છીએ છીએ કે કચ્છના છેવાડાના ગામમાંથી ગુજરાત રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ કરે વિદ્યાર્થીઓ અને આપણા દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ સાથે બધાને
અમે ઇનામ વિતરણ અને પ્રોત્સાહન આપેલું છે અને ભવિષ્યમાં આશા રાખીએ છીએ કે આપણા દેશનું નામ છે આ વિદ્યાર્થીઓમાંથી જ રોશન થાય એવી અમારી શુભેચ્છાઓ છે.